નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોના 1,10,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ક્યાંક ને ક્યાંક મિત્રો બજેટ 2024-25 જે 23 જુલાઈના રોજ રજૂ થયું હતું નાણામંત્રી સમક્ષ પગાર વધારાને લઈ અને કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તેને વધારવાને લઈ અને રાહ જોઈને બેઠા હતા અને બજેટ સામે આ 1,10,000 કર્મચારીઓ મીટ માંડીને બેઠા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે છે તે મિત્રો આ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને અન્યાય કરવામાં આવે છે અને બજેટમાં તેમના પગાર વધારાને લઈ કોઈ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ મિત્રો ગત રોજ લોકસભામાંથી જે છે તે મિત્રો આંગણવાડી બહેનોના માનદ વેતનને લઈ અને ખૂબ જ મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો લોકસભાની અંદર ગુજરાત રાજ્યના એક સાંસદ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનને લઈ અને મિત્રો મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવી હતી અને સાથે જ મિત્રો તેમણે કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છેલ્લા 6 વર્ષથી નથી વધારવામાં આવ્યું 60% ભાગ, તો આંગણવાડી કર્મનિષ્ઠ કાર્યકર અને તેડાગર બહેનોના જે 60% માનદ વેતનમાં કેન્દ્ર સરકારનો હિસ્સો હોય છે તેમાં કેટલો વધારો કરવાને લઈ અને સાંસદે મિત્રો રજૂઆત કરી છે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું અને જો આ સાંસદના જે કહેવા પ્રમાણે જો સરકાર કોન્ટ્રીબ્યુશન 60% વધારશે તો કેટલો નવો પગાર બનશે તેડાગર બહેનો કાર્યકર બહેનોનો, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો અત્યારે હાલ આપ સૌ જાણો છો તે પ્રમાણે 22 જુલાઈથી લઈ અને 12 ઓગસ્ટ સુધી સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્ર દરમિયાન જે છે તે મિત્રો પ્રશ્નકાળ દરમિયાન વિવિધ ધારાસભ્યો જે છે તે પોતાના પ્રશ્નો, જે પોતાના સ્થાનિક વિસ્તારોના પ્રશ્નો અને વિવિધ જે પોતાનો જે વિભાગ છે તેના લગતા પ્રશ્નો જે છે તે કરી રહ્યા છે અને સામે જે તે વિભાગના મંત્રીઓ તેનો જવાબ આપી અને મિત્રો તેનો ઉકેલ આપે છે. ગતરોજ લોકસભામાં ગુજરાતમાંથી એકમાત્ર કોંગ્રેસના સાંસદ એવા જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ બનાસકાંઠા સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ કોંગ્રેસમાંથી જીતી અને સંસદમાં પહોંચ્યા છે. તો જ્ઞાનીબેન ઠાકોરે ગતરોજ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનને લઈ અને સંસદમાં મિત્રો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં આંગણવાડી બહેનોના માનદ વેતન અંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવામાં હું માગું છું કે સમગ્ર દેશમાં ICDS દ્વારા 0 થી લઈ અને 6 વર્ષના બાળકોને આંગણવાડી મારફતે કુપોષણ દૂર કરવાનું કામ કરે છે. તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામને રોગોથી મુક્ત કરવા માટે રસીકરણનું કામ પણ આ કર્મનિષ્ઠ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 4,500 રૂપિયા જે માનદ વેતન આપવામાં આવે છે તેને વધારીને 11,000 રૂપિયા કરવામાં આવે તેવું મંત્રીએ વિનંતી કરું છું. આ મિત્રો જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે કોન્ટ્રીબ્યુશન 4500 રૂપિયા કાર્યકર અને તેડાગર બહેનોને વર્ષ 2018થી કેન્દ્ર સરકારનો 60% જે માનદ વેતનમાં ભાગ છે તે આપવામાં આવે છે તેને વધારીને 11,000 રૂપિયા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જવાબમાં મિત્રો ભારત દેશના કેબિનેટ કક્ષાના જે છે તે મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે આના વિશે સરકાર ચિંતિત છે અને હાલમાં જે છે તે મિત્રો સરકાર અને નાણાં વિભાગ સાથે પરામર્શ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ સરકાર જે છે તે મિત્રો આ કોન્ટ્રીબ્યુશન વધારી દેશે અને ટૂંક સમયમાં સરકાર જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓનું સંખ્યાબળ દેશમાં 27 લાખ કરતાં વધારે છે તેમના માનદ વેતનમાં કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન આગામી દિવાળી પહેલાં વધારી દેવામાં આવશે તેવું મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જે છે તે મિત્રો નિવેદન આપવામાં આવ્યું હતું. આમ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જો જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેમણે એક ધારદાર રજૂઆત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને લઈ અને સંસદમાં કરી છે, તો તેમણે મિત્રો કોન્ટ્રીબ્યુશન 11,000 રૂપિયા કરવામાં આવશે તેવી વાત કરી છે. તો 4,500 રૂપિયા જે હાલમાં કેન્દ્ર સરકારના ધોરણે ચૂકવાઈ રહ્યા છે તેને 11,000 રૂપિયા કરવામાં આવશે. તો મિત્રો કુલ 6,500 રૂપિયા જેટલો વધારો જે છે તે આ કર્મનિષ્ઠ કર્મચારીઓના પગારમાં જોવા મળશે. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જો કોન્ટ્રીબ્યુશન કેન્દ્ર સરકારનું વધશે તો કાર્યકર બહેનોનો જે પગાર છે નવો તે 16,500 રૂપિયા પ્રતિ માસ થશે અને તેડાગર બહેનો જે છે તેમનો પગાર જે છે તે મિત્રો 12,000 રૂપિયા પ્રતિ માસ જે છે તે થવાપત્ર થશે. પરંતુ જોવાનું એ રહેશે કે શું સરકાર આ જે જ્ઞાનીબેન ઠાકોરના કહેવા પ્રમાણે 11,000 રૂપિયા કરી આપે છે કે નહીં અને સરકાર અને નાણાં વિભાગ જે છે તે મિત્રો છેલ્લે કેટલા માનદ વેતનમાં વધારા અંગે સહમતિ સાથે છે તે આગામી સમયમાં બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે. આગળ મિત્રો તેમણે જણાવ્યું હતું કે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું કે વર્ષ 2022માં એપ્રિલ 2022માં આંગણવાડી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુટી ફંડ આપવા બાબતની પિટિશન દાખલ કરાઈ હતી. તેની માંગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટમાં કામ કરતા કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવે.
વર્ષ 2023માં રાજ્ય સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી અને તેનો પણ ચુકાદો મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના ફેવરમાં આવ્યો હતો અને સરકારને સ્પષ્ટપણે હાઈકોર્ટે જણાવી દીધું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે છે તે ગ્રેજ્યુટી તાત્કાલિક ચૂકવી દેવામાં આવે મિત્રો. આ મિત્રો ગ્રેજ્યુટીને લઈ અને મહત્ત્વની વાત કરી હતી તેમણે અને તમામને ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે તેવી પણ વાત કરી હતી. આ સિવાય જ્ઞાનીબેને વધુ એક મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને બનાસકાંઠામાં 300 જેટલા પાક્કા આંગણવાડી મકાનો બનાવી આપવાના બાકી છે. તેને લઈને પણ તેમણે ધારદાર રજૂઆત કરી હતી. આમ મિત્રો ગતરોજ સંસદમાંથી હવે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના મુદ્દાઓ વિવિધ જે મંત્રીશ્રીઓ છે, વિવિધ જે કોંગ્રેસ રાજ્યના ધારાસભ્યો છે તેઓ ઉઠાવી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.